નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારા 15 વર્ષ જૂના વાહન થશે ભંગાર। મિત્રો આપને જણાવી દઈએ તો 15 વર્ષથી વધારે જૂના વાહનો અંગે મોટું નિવેદન નીતિન ગડકરીએ આપ્યું છે। આપણે મિત્રો કોઈને પાસે તો સાંભળ્યું જ હશે કે 15 વર્ષથી વધારે જૂના વાહન હોય તો તેના પર હવે પ્રતિબંધ લાગવાનો છે। જો કે મિત્રો હાઈવેના મિનિસ્ટર નીતિનભાઈ ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું છે કે આ વાત સાચી નથી। 15 વર્ષથી વધારે જૂના વાહનો પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી। તે માત્ર ને માત્ર દિલ્હી એનસીઆરમાં એટલે કે દિલ્હીની અંદર જ પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે। એટલે કે મિત્રો જે તમે સાંભળો છો કે 15 વર્ષ જૂના વાહન બંધ, તે માત્ર ને માત્ર દિલ્હી અને એનસીઆર લાગુ વિસ્તારોમાં જ કરવામાં આવ્યું છે, કારણ કે ત્યાં પ્રદૂષણ વધારે છે। બાકી કોઈ વિસ્તારોમાં મિત્રો આવો કોઈ પણ પ્રકારનો નિયમ નથી, તેવું નીતિન ગડકરીએ ભાઈએ જણાવ્યું। ત્યારબાદ જાણી લઈએ તો ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય। મિત્રો રાજ્યની અંદર વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે હવે આવી પરિસ્થિતિમાં જોતા સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને હવે સહાય આપવામાં આવશે। ખેડૂતની અંદર મિત્રો વાત કરીએ તો જે પણ નુકસાન ખેડૂતોને ગયું તો સરકાર હવે ખેડૂતોની વારે આવી છે। આપને જણાવીએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો અને મહત્વનો ખેડૂતલક્ષી ખુલાસો કરવામાં આવ્યો છે। ત્યારે મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખાસ કરીને રાઘવજીભાઈ પટેલ અને મુખ્યમંત્રીએ મિત્રો નિર્ણય લીધો કે જમીન ધોવાણથી જાતે જેટલી પણ મિત્રો જમીન ધોવાણથી જમીનને જેટલું નુકસાન થયું હશે, ધોવાણથી વરસાદ આવીને જે પણ મિત્રો જમીન ધોવાઈ ગઈ હશે તો આનો જે છે તે મિત્રો ખર્ચ સરકાર આપશે। અને ખાસ અત્યારે જે છે તે મિત્રો કેટલા લોકોનું જમીન ધોવાણ થયું છે તે જાતની માહિતી મેળવશે સરકાર, અને જે ખેડૂતોને જેટલા પ્રમાણમાં જમીનનું ધોવાણ થયું હશે તેવા ખેડૂતોને તે પ્રમાણે સહાય જે છે તે મિત્રો ચૂકવવામાં આવશે। અને આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 300 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી દીધી છે, જેથી કરીને મિત્રો હવે જો તમારી જમીન ભારે વરસાદને કારણે ધોવાઈ હશે તો આ 300 કરોડમાંથી તમને પણ હવે સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદ જાણીએ તો મિત્રો તહેવાર આવી રહ્યા છે તો તહેવારોમાં મળશે મધ્યમ વર્ગના લોકોને મોટી ભેટ। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે હવે ખાવાની વસ્તુઓ અને જરૂરી વસ્તુઓ આપવામાં આવશે તહેવાર નિમિત્તે, જે અંતર્ગત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટા પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। આ અંતર્ગત મિત્રો સૌથી પહેલા તો ભારત આટા, ભારત રાઈસ અને ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવશે, જેમાં ભારત આટાની અંદર ઘઉંનો લોટ, ભારત રાઈસની અંદર ચોખા અને ભારત દાળની અંદર દાળના પેકેટ બહાર પાડવામાં આવશે। જ્યારે મિત્રો બહાર તમે બજારની અંદર આ વસ્તુઓ ખરીદવા જાવશો તો તેમની કિંમત 80 થી લઈને 150 રૂપિયાની વચ્ચે તમને જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજ ખરીદી શકે તેવા માટે સસ્તા ભાવે સરકારે બહાર પાડ્યા છે, અને માત્ર 27 થી લઈને 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મિત્રો સરકાર હવે આ જીવન જરૂરી જે છે તે ખાવાની વસ્તુઓના પેકેટ આપશે, જે મિત્રો જો તમે બહાર લેવા જશો તો 80 થી 150 ના પડશે। તો મિત્રો તહેવારોને કારણે મિત્રો સરકારે જે છે તે સામાન્ય માણસને મોટી ભેટ આપી છે। ત્યારબાદ જાણી લઈએ તો યોજનાઓમાં તમારે અરજી કરવી હોય તો આવી રહ્યો છે સુવર્ણ ટાઈમ। મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે નવી પ્રોત્સાહક યોજનાઓ અમલમાં આવી છે। ખેડૂતો મિત્રો હવે બાગાયતી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી ઘરે બેઠા મેળવી શકશે। આ હેતુસર મિત્રો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે બાગાયત પાકોના કલેક્ટરનો કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા, વ્યક્તિગત રીતે મિત્રો સહાય અને સુવિધા પૂરી પાડવાને લઈને મોટો કાર્યક્રમ તથા મિત્રો રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ એટલે કે મિત્રો ખેડૂતોને પાકનો સંગ્રહ કરવા માટે સ્ટોરેજની ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ જે છે તે મિત્રો યોજના માટે ખેડૂતોને હવે મિત્રો પૂરેપૂરી યોજનાની અંદર સહાય આપવામાં આવશે। અને તમારે મિત્રો કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ બનાવવા માટે અને બાગાયતી ખેતી માટે જે કાંઈ પણ સહાય જોતી હોય તો મિત્રો તમે iKhedoot.gujarat.government.in પર જઈને 11 ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકો। બાગાયતી ખેતીની અંદર મિત્રો તમારે કોઈ પણ પ્રકારની સહાય મેળવવી હોય તો તમારી માટે તારીખ છે 11 ઓક્ટોબર। આ તારીખ સુધીમાં મિત્રો તમે iKhedoot.government.in પર જઈને વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો, અરજી કરી શકો। અરજી કરતી વખતે મિત્રો ખેડૂત ખાતેદારે 7/12/8
અને સાથે જ બચત બેંક ખાતાની પાસબુક, આધાર કાર્ડ તથા મોબાઈલ નંબર જેવી વિગતો જે છે તે મિત્રો પુરાવા સાથે રાખવા અને અરજી કરી દેવી. તમારી અરજી પાસ થાય છે તો મિત્રો બાગાયતી ખેતીની અંદર તમને ઘણી બધી સહાય મળશે. મિત્રો આ અંગે તમે ના જાણતા હોય તો તમે અન્ય વ્યક્તિઓ પાસે જઈને પણ જાણી શકો છો, કારણ કે અત્યારે સરકાર બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપી રહી છે અને બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ઘણો બધો લાભ મળી રહ્યો છે. સરકારે એક જાહેરાત એવી પણ કરી હતી કે બાગાયતી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને 20,000 પ્રતિ હેક્ટર પણ આપવામાં આવશે. ત્યારબાદ જાણીએ તો હવે 125 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. મિત્રો આપને જણાવી દઈએ તો ઝારખંડની સરકાર તરફથી એક સત્તાવાર રીતે મોટી જાહેરાત કરીને કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને હવે 100 યુનિટને બદલે 125 યુનિટ મફત વીજળી મળશે. તમને મિત્રો જણાવી દઈએ કે લોકોના આર્થિક બોજને ઘટાડવા માટે સરકારે નિર્ણય લીધો છે. સરકારે મિત્રો 2022ની અંદર જ 100 યુનિટ મફત વીજળી આપવાની યોજના શરૂ કરી હતી અને 2024ની અંદર હવે તેને 50 યુનિટમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે 125 યુનિટ મિત્રો મફત વીજળી આપવામાં આવશે. મિત્રો ઝારખંડની સરકારની સાથે અન્ય પણ ઘણી બધી સરકારો છે, દિલ્હી લાગુ વિસ્તારો, તો આવી જેટલી પણ સરકાર છે તે મિત્રો મફત યુનિટ આપી રહી છે. 100 થી લઈને 125 50 યુનિટ જેટલી મિત્રો મફત વીજળી દરેક લોકોને આપી રહી છે અને સરકારનો ઉદ્દેશ્ય એ છે કે જો આ મફત વીજળી મળે છે તો લોકોના પૈસા બચે છે, આર્થિક રીતે લોકો આગળ વધી શકે તે માટે સરકાર આ સહાય આપી રહી છે. તો મિત્રો શું ગુજરાતમાં પણ મફત વીજળી લોકોને આપવી જોઈએ કે નહીં, તમારો શું અનુમાન છે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ત્યારબાદ વાત કરીએ તો 40 લાખ જેટલા ખેડૂતોની હવે લોન માફ કરવામાં આવશે. મિત્રો તેલંગાણાની સરકાર, કોંગ્રેસ સરકાર જે છે તેને ખેડૂતો માટે મોટો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો. આગામી મિત્રો હવે 2 દિવસની અંદર જ ખેડૂતોની લોન થશે માફ. મિત્રો 15 ઓગસ્ટ સરકારે છેલ્લી તારીખ આપી હતી, તો હવે માત્ર 1 દિવસની અંદર જ આ ખેડૂતોની જે છે તે મિત્રો 40 લાખ જેટલા ખેડૂતોનું દેવું માફ થશે. હવે મિત્રો વાત કરી લઈએ તો 24 થી લઈને 48 કલાકની અંદર જ 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ થશે એક સાથે. જે બાદ મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે અમે જે કહ્યું તે કરી બતાવ્યું, કારણ કે કોંગ્રેસે મિત્રો અગાઉ જણાવ્યું હતું કે તે જ્યાં પણ જીતશે ત્યાં લોન માફ કરી બતાવશે અને હવે અત્યારે તેલંગાણાની અંદર મિત્રો 24 કલાકની અંદર જ હવે દરેક ખેડૂતોની લોન માફ થઈ જશે 2 લાખ રૂપિયા સુધીની. ત્યાંના ખેડૂતો મિત્રો એક સાથે જ લોનમાંથી બહાર આવી જશે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોની માથે અંદાજિત 2 લાખ સુધીની લોન દરેક ખેડૂતોની માથે સરેરાશ આવે છે. તો ગુજરાતના ખેડૂતોને પણ આવો કોઈ નિર્ણય લઈને લોન માફીમાંથી બહાર કાઢવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં જણાવી આપજો. ત્યારબાદ હવામાન ખાતા તરફથી મોટી આગાહીઓ આવી રહી છે. ખાસ મિત્રો હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. 20 થી લઈને મિત્રો 30 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાના 2024ના ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને બંગાળના ઉપસાગરની ખાડીમાં પણ લો પ્રેશર બનશે. બંને એક સાથે મિત્રો એક એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનાવશે, જેને લઈને 22 થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના એંધાણ છે. અમુક જગ્યાએ મિત્રો અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળી શકે. આપણે મિત્રો જણાવી દઈએ ગયા મહિના જુલાઈ મહિનાની અંદર પણ આખો મહિનો વરસાદ નહોતો આવ્યો અને છેલ્લા 10 દિવસમાં ત્રાટક્યો હતો. આ મહિને પણ મિત્રો તેવી આગાહી છે અને ઓગસ્ટ મહિનાના અંતમાં ભારે વરસાદ આવશે. ગયા મહિને જે મિત્રો સુરત, વલસાડ સાથે જ મિત્રો અન્ય જુનાગઢ લાગુ વિસ્તારો, દ્વારકા લાગુ વિસ્તારોમાં જેવો 15 ઇંચ જેવો વરસાદ આવ્યો હતો, તેવો વરસાદ મિત્રો આ વખતે પણ અંતિમ અઠવાડિયાની અંદર ઓગસ્ટ મહિનામાં આવી શકે અને આ એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે. ત્યારબાદ જાણીએ તો મિત્રો 20,000 રૂપિયાની સહાય દરેક લોકોને ઘર ઘંટી ખરીદવા મળશે. મિત્રો જાણી લઈએ તો ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષી મિત્રો યોજના ચલાવવામાં આવે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે રાજ્યના નાગરિકો, ખાસ કરીને આર્થિક રીતે પછાત અને ગરીબ નાગરિકો જે છે તે પણ મિત્રો પોતાના જીવન ધોરણની અંદર સુધારો કરી શકે અને આર્થિક રીતે આગળ વધી શકે. આ યોજનાઓમાંની મિત્રો એક મહત્વપૂર્ણ યોજના છે ઘર ઘંટી સહાય યોજના. આ યોજનાની અંદર મિત્રો જો તમે ઘર ઘંટી સહાય યોજનાનો લાભ લો છો તો તેની અંદર તમારે અરજી કરવાની રહેશે ઓનલાઈન અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે ફોર્મ ભરવાનું રહેશે. તમારી અરજી પાસ થાય છે તો મિત્રો તમને ઘર ઘંટી ખરીદવા માટે સરકાર જે છે તે પૈસા રૂપે સહાય આપશે. તો રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે તેને લઈને મિત્રો નવા સમાચાર સામે આવ્યા છે. રાખડી બાંધવાના શુભ મુહૂર્તને લઈને મિત્રો સમાચાર આવ્યા છે. ખાસ
19 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે અને સોમવારે મિત્રો રક્ષાબંધનનો તહેવાર આવે છે. ત્યારે મિત્રો બપોરે 2 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી એટલે કે આ 5 કલાક સુધી વિશેષ અને સારું શુભ મુહૂર્ત છે. એટલે કે બપોરના 2 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી સારું મુહૂર્ત રહેશે. આ મુહૂર્ત દરમિયાન મિત્રો રક્ષા સૂત્ર એટલે કે રક્ષાબંધનની અંદર રાખડી બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે જ લાંબા આયુષ્યના પણ આશીર્વાદ મળે તેમ છે. અને સાથે જ આ વર્ષની રક્ષાબંધન જે છે તેની અંદર ગ્રહો પણ સારા જોવા મળી રહ્યા છે. તો આ મુહૂર્તની અંદર જો મિત્રો તમે રાખડી બાંધો છો તો ખૂબ જ સારું ગણવામાં આવશે. તો મુખ્યમંત્રી હવે તમારું કામ નહીં અટકે. એટલે કે મિત્રો અત્યારે ગુજરાતની અંદર જે સરકારી કામો થતા હોય છે તે ઘણા લોકોના ઘણા સમય માટે કમ્પ્લેન કરવા છતાં થતા નથી અને અટકતા હોય છે. ત્યારે મિત્રો નવો નિર્ણય આવ્યો છે. મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે. હવે મિત્રો ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે. 32 સિટી સિવિક સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી છે સરકારે. અને મિત્રો હવે મિત્રો આ નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એટલે કે સરકારી કામો કોઈ પણ હોય છે તો મિત્રો તમે એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવો મિત્રો સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગનો આશય એટલે કે મિત્રો આ દરેક કામો જે છે તે હવે સરળતાથી કરી આપવામાં આવશે. સાથે જ ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે વન સ્ટોપ શોપ તરીકે પણ મિત્રો આ સિટી સિવિક સેન્ટરની કાર્યરત કરવામાં આવશે. તો હવે કોઈ પણ સરકારી કામ જો તમારે હોય છે તો મિત્રો તે નહીં અટકે તેવું મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે. ત્યારબાદ જાણી લઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો સરકારે જે વાયદાઓ આપ્યા હતા તેમને લઈને મોટા સમાચાર. ખેડૂતોના દેવા માફીને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં સત્તા ઉપર આવી હતી ગુજરાતમાં ત્યારે મિત્રો તેમણે કહ્યું હતું કે 2022ની સાલ આવતાની સાથે જ ખેડૂતોની આવક બમણી થઈ જશે. પરંતુ મિત્રો મોદી સરકારનું આ વચન જે છે તે ખૂબ જ ખોટું સાબિત થયું છે. કહેવાય છે કે મિત્રો મોદી સરકાર જે વચન આપે છે તે પૂર્ણ કરે છે પરંતુ આ વચન પૂરું થયું નથી. અત્યારે મિત્રો 2022 જતું રહ્યું તેને 2 વર્ષ પૂરા થવા આવ્યા અને હજુ સુધી ખેડૂતોની આવક બમણી થવાની બદલે ઘણા ખેડૂતોનો એવો દાવો છે કે આવક અડધી થતી જોવા મળી છે. જેથી કરીને મિત્રો ખેડૂતો જે છે તે ખૂબ જ અત્યારે પરેશાન થઈ રહ્યા છે અને લગાતાર દેવા માફીની માંગ કરી રહ્યા છે. ઘણા બધા રાજ્યોમાં દેવા માફ પણ થઈ રહ્યા છે પરંતુ ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની લોન માફી અને દેવાની અંદર કોઈ રાહત મળતી નથી. ત્યારબાદ મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય. મિત્રો વાત કરીએ તો નમોશ્રી યોજનામાં નક્કી કરાયેલી કેટેગરીની મહિલાઓને પ્રસૂતિ સમય દરમિયાન મિત્રો ભારત સરકારે નક્કી કર્યા મુજબ SC અને ST સાથે જ BPL કાર્ડ ધારક, NFSA કાર્ડ ધારક, PM જય યોજનાના લાભાર્થી, દિવ્યાંગતા ધરાવતા બહેનોને આવી મિત્રો 11 જેટલી કેટેગરીના બહેનોને જે છે તે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલમાં 6,000 રૂપિયાના બદલે હવે 12,000ની સહાય જે છે તે 3 તબક્કામાં આપવામાં આવશે. પહેલા મિત્રો દરેક ગર્ભવતી મહિલાઓને જે છે તે પોતાના બાળકના રક્ષણ માટે અને પોષણ માટે 6,000 રૂપિયા સહાય સરકાર તરફથી આપવામાં આવતી હતી. પરંતુ મિત્રો હવે તેને વધારીને નમોશ્રી યોજના અંતર્ગત 12,000 રૂપિયા કરવામાં આવી છે. તો દરેક ગર્ભવતી મહિલાઓને પોતાના અને પોતાના બાળકના સારા ભરણ પોષણ માટે સરકાર હવે 12,000 રૂપિયા આપશે. તો મિત્રો જો તમારે પણ આ સહાય મેળવવી હોય તો નમોશ્રી યોજનામાં તમે અરજી કરી શકો છો. ત્યારબાદ જાણી લે તો હેલ્મેટ વગર જો વાહન ચલાવતા હોય તો ખાસ જાણી લેજો. હાઈકોર્ટે મિત્રો સરકારને આદેશ કર્યો હતો કે 2 વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે. ત્યારે મિત્રો અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે અને 2 વ્હીલર ચલાવનારા અને પાછળની સીટ ઉપર બેસનારા બંને લોકોને હેલ્મેટ ન પહેરનારને રોકવામાં આવી રહ્યા છે. ત્યારે મિત્રો આવા લોકોને પોલીસ ઓનલાઈન મેમો પણ આપી રહી છે. આમ મિત્રો શહેરમાં આજથી 2 વ્હીલર ચલાવનાર અને પાછળની સીટ પર બેસેલ લોકોને હેલ્મેટ પહેરવાની સૂચના છે. જો મિત્રો તમે ગાડી લઈને 2 વ્હીલર લઈને બહાર જતા હોય અને મિત્રો જો તમે હેલ્મેટ ના પહેરતા હોય તો પણ મિત્રો તમારે પહેરવું જોઈએ. ખાસ કરીને મિત્રો પોલીસના ડરથી નહીં પરંતુ આપણે આપણી કાળજી રાખીને પહેરવું જોઈએ. કારણ કે જો હેલ્મેટ હોય છે તો કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાય તો આપણું માથું બચી શકે છે અને આપણને ઈજા થતી બચી શકે છે. તો મિત્રો પોલીસના દંડના બીકથી નહીં પરંતુ આપણે સેલ્ફ અવેરનેસ જાળવીને આપણે ખુદની રક્ષા માટે જે છે તે હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. ત્યારબાદ જાણી લે તો અંબાલાલ પટેલે કરી આવનારા મહિનાને લઈને મોટી આગાહી. મિત્રો આપને જણાવી દઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે 16 થી લઈને 24 ઓગસ્ટના રોજ સારો વરસાદ ગુજરાતમાં નોંધાવાની શક્યતા રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને નદીઓમાં સામાન્ય પૂર જોવા મળશે તેવી મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ તરફથી. સાથે જ મધ્યપ્રદેશમાં પણ મિત્રો ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં પાણી આવશે અને 17 ઓગસ્ટના આસપાસ મિત્રો પાણી જે છે તે સારું ગણાય છે અને
30 ઓગસ્ટની બાદ મિત્રો વરસાદનું પાણી જે છે તે સારું નથી ગણાતું તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો 17 ઓગસ્ટ બાદ ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆત થવાની છે અને આ મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ સારું ગણવામાં આવે છે. જ્યારે 30 ઓગસ્ટ બાદ આ મઘા નક્ષત્ર જેવું પૂરું થશે ત્યારબાદનું વરસાદનું પાણી સારું ગણવામાં નથી આવતું. આ સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરના અંતમાં અલ નીનોની અસર પણ જોવા મળશે અને આ સમયગાળા દરમિયાન ચોમાસું વિદાય લેતું હોય છે. એટલે કે પવનો ઉલટાઈ જતા હોય છે અને અલ નીનોની અસરને કારણે શિયાળામાં પણ માવઠાઓ જોવા મળશે. ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. નવરાત્રી અને દિવાળી આસપાસ પણ માવઠાઓ પડશે તેવી અંબાલાલે નવી આગાહી કરી છે. સાથે જ મિત્રો અંબાલાલે જણાવ્યું છે કે 17 ઓગસ્ટ પછી એટલે કે આવનારી 17 તારીખ પછી ગુજરાતમાં માખીઓનું જોર પણ વધશે અને આવનારી 1 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધશે, જેના કારણે આપણે આપણા આરોગ્યનું ધ્યાન રાખવું. ત્યારબાદ જોઈએ તો સરકારે ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું. મિત્રો આપણે જણાવી દઈએ તો સમાચાર આવી રહ્યા છે, ખાસ મોટા સમાચાર. છેલ્લા ઘણા દિવસોથી લગાતાર એકના એક સમાચાર આવી રહ્યા હતા કે સરકાર જે છે તે બજેટમાં ખેડૂતોને 2000 રૂપિયાના જે હપ્તા આપે છે સન્માન નિધિ યોજના અંતર્ગત તે વધારી આપશે. પરંતુ મિત્રો સરકાર જે છે તેને અંગે કોઈ પણ જાહેરાત બજેટમાં થઈ નથી. 6000 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરવાની મિત્રો એવા આશા હતી ખેડૂતોને, પરંતુ મોદી સરકારે આ આશાઓ ઉપર પણ પાણી ફેરવી દીધું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ મિત્રો લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની વિચારણા હેઠળ અત્યારે સરકાર વિચારી નથી રહી. કે મિત્રો ખેડૂતોની એવી એક આશા હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોને હપ્તા આપવામાં આવે છે 2-2000 રૂપિયાના, તે વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. ખેડૂતોને એવી આશા હતી કે થોડી ઘણી તેમાં રાહત અને વધારો જે છે તે બજેટમાં કરી આપવામાં આવશે, ચૂંટણીમાં કરી આપવામાં આવશે. પરંતુ ચૂંટણી પણ જતી રહી, બજેટ પણ જતું રહ્યું, ખેડૂતોને મિત્રો કોઈ રાહત મળી નથી. રાજસ્થાનની સરકાર મિત્રો ખેડૂતોને 8000ના હપ્તા આપી રહી છે, જ્યારે ગુજરાતના ખેડૂતોને માત્ર 6000ના જ હપ્તા મળે છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ વધારે હપ્તા આપવા જોઈએ કે નહીં, તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવી દેજો. ત્યારબાદ જાણી લે તો કૃષિ મંત્રીની મોટી ભેટ, મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. મિત્રો ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મોટો લાભ સરકાર અત્યારે હાલ આપી રહી છે. બાગાયતી વાવેતર કરતા ખેડૂત ભાઈઓ જે છે તે મિત્રો તેમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે તેમની કૃષિ મંત્રીની જાહેરાત, જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે. આ સેન્ટરની અંદર મિત્રો બાગાયતી ખેતી માટેની તાલીમ જે છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજીએ મિત્રો આ માહિતી આપી છે અને બાગાયતી ખેતી વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો સરકાર અત્યારે બાગાયતી ખેતી ઉપર જે છે તે અત્યારે લગાતાર ફોકસ કરી રહી છે. બજેટની અંદર પણ જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ ત્યારબાદ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ ગયા મહિને જાહેરાત કરી હતી કે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને 20000 રૂપિયા પ્રતિ એકર સરકાર સહાય આપશે. અને અત્યારે મિત્રો જે પણ ખેડૂતોને બાગાયતી ખેતી કરવી છે અને જો ના આવડતી હોય તો તેના માટે મિત્રો સરકાર 4 સેન્ટરો ખોલી રહી છે, જેમાં ખેડૂતોને બાગાયતી ખેતીની તાલીમ આપવામાં આવશે. આ 4 સેન્ટર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં ખોલવામાં આવશે.